નરેન્દ્રભાઈ મોદીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ. વાત કરશું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમની વાત. કારણ કે તેઓ વિશ્વના કોઈ પણ ખૂણે હોય ત્યારે કચ્છને અચૂક યાદ કરે છે અને તેઓ એમ પણ કહ્યું છે કે કાં હું ગયા જન્મમાં કચ્છમાં જન્મ્યો હોઈશ, કાં તો પછી આવતા જન્મે હું કચ્છમાં જન્મીશ. આ કચ્છ પ્રત્યેનો એમનો પ્રેમ છે. પણ અત્યાર સુધી એમની કચ્છની વડાપ્રધાન બન્યા પછીની મુલાકાતની વાત કરીએ એ પહેલાં 2008માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયની એક મુલાકાતની અને અહીંયા કચ્છમાં આવીને એમણે જે ભાષણો આપ્યા છે એમના અમુક અંશો પણ આપણે અહીંયા રજૂ કરશું તો ખ્યાલ પડશે કે તેમનો કચ્છ પ્રત્યેનો પ્રેમ શું છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાતની વાત કરીએ એ પહેલાં તેઓ ગુજરાતમાં સીએમ હતા, મુખ્યમંત્રી હતા ત્યારે તેમની યાદગાર મુલાકાતની વાત કરીએ. 2008માં રણોત્સવના ઉદ્ઘાટન સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રણોત્સવના ઉદ્ઘાટન દરમિયાન કચ્છના પર્યટન અને વિકાસ પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન પૂછ્યો કે કચ્છમાં રણ હતું? રણ તો પહેલાં પણ હતું, પણ લોકોએ પૂછ્યું કે આ રણ કઈ રીતે ઉજાગર થયું, વ્હાઇટ ડેઝર્ટ રણોત્સવ કઈ રીતે શરૂ થયો? તો એમાં એમણે ક્રેડિટ લેવાની બદલે કે રણ તો પહેલાંય હતું, પણ સદભાગ્ય છે અમારું કે આ રણને હવે રણોત્સવ તરીકે જે છે અમો વિશ્વના સ્તરે લઈ ગયા છીએ. તમે ક્યારે વિચાર્યું હતું કે રણમાંથી ડોલર્સ આવશે? હવે કચ્છમાં પર્યટકો આવશે. આ વાત જ્યારે કરી હશે શરૂઆતમાં ત્યારે લોકોને હસવું પણ આવ્યું હશે કે એવું કેમ થઈ શકે, અહીંયા મીઠાના રણમાં કોણ આવે? ત્યારે સૌને એ વિચાર પણ નહીં આવ્યો કે નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ એટલી છે. પણ આજે એ સ્વપ્ન સાકાર થયું છે. આજે કચ્છના રણમાંથી ડોલર્સ આવે છે. વિદેશના તમામ પર્યટકો અહીં આવી અને કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ ભાષણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન નહીં પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનું છે. કચ્છના પર્યટન અને વિકાસ પર તેમણે ભાર પણ મૂક્યો હતો. મિત્રો, કચ્છમાં અનેક મુલાકાત તેમણે કરી જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પણ અત્યારે વાત કરવી છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની. તેઓ આગામી 26 મે એટલે કે સોમવારના ફરી પાછા કચ્છ પધારી રહ્યા છે. તો અમને પણ થયું કે ચાલો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં કેટલી મુલાકાત લીધી, એ મુલાકાત દરમિયાન એમણે ભાષણમાં શું શું કહ્યું આપની સમક્ષ મૂકશું તો આપને પણ ગમશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનેક વખત મુલાકાત લીધી છે, જેમાં વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો સમાવેશ થાય છે. કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો અને તેમના ઉદ્દેશ્યની માહિતી પણ આપણે જોશું. તારીખ 18થી 20 ડિસેમ્બર 2015 ડીજીપી કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તો ખાસો સમય કચ્છના રણોત્સવમાં ભારતના વડાપ્રધાન બન્યા બાદ તેઓ 2015માં, કારણ કે 2014માં તેઓ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા અને એક વર્ષ પછી એટલે કે 2015માં ડીજીપી કોન્ફરન્સમાં તેઓ હાજરી આપી હતી. સ્થળ હતું ધોરડો, કચ્છ, વ્હાઇટ ડેઝર્ટ. ઉદ્દેશ હતો અખિલ ભારતીય ડીજીપી કોન્ફરન્સમાં હાજરી આપવી અને શ્યામજી કૃષ્ણ વર્માને સમર્પિત પ્રમાણપત્ર આપવું. ત્યારબાદની મુલાકાત છે મે 2017, નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન. સ્થળ હતું ભચાઉ, કચ્છ. ઉદ્દેશ્ય હતો નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન અને કંડલા પોર્ટ ટ્રસ્ટના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવું. ત્યારબાદ 15 ડિસેમ્બર 2020 વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ. સ્થળ હતું ધોરડો, કચ્છ. તમે જોયું ને કે વ્હાઇટ ડેઝર્ટ, સફેદ રણ નરેન્દ્રભાઈ મોદીને બહુ ગમે છે. ઉદ્દેશ્ય હતો માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ જેવા વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવો. આ મુલાકાત સમયે નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ભાષણમાં શું કહ્યું તો તે વાત કરીએ તો કે આજે કચ્છે નવી ટેકનોલોજી અને નવી અર્થવ્યવસ્થાની દિશામાં મોટું પગલું ભર્યું છે. આનો મોટો લાભ અહીંના ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય જનતાને પણ થશે. આ ભાષણ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ દરમિયાન આપ્યું હતું 2022 સ્મૃતિવન અને વીર બાળક સ્મારકનું લોકાર્પણ. સ્થળ હતું ભુજ અને અંજાર, કચ્છ. ઉદ્દેશ્ય હતો 2001માં ભૂકંપમાં શહીદોને સમર્પિત સ્મૃતિવન અને વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરવું. આ 2022માં કચ્છ પધારેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ભાષણ કર્યું હતું એના અંશો જોઈએ તો કે સ્મૃતિવન માત્ર સ્મારક નથી, તે કચ્છની અડગતા અને પુનઃનિર્માણની ભાવનાનું પ્રતીક છે. અંજારમાં વીર બાળક સ્મારકના 2001ના ભૂકંપમાં શહીદ થયેલા બાળકો અને શિક્ષકોની યાદને જીવંત રાખવામાં આવી છે. આ ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2001માં ભૂકંપના શહીદોને સમર્પિત સ્મૃતિવન અને વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરતી વખતે આપ્યું હતું.
31 ઓક્ટોબર 2024 દિવાળીની ઉજવણી સૈનિકો સાથે કરવામાં આવી. સ્થળ લકીનાળા, સિર ક્રીક, કચ્છ. ઉદ્દેશ્ય હતો દિવાળીની ઉજવણી. બીએસએફ, આર્મી અને નેવી અને એરફોર્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા માટે વડાપ્રધાન અહીં પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર સંદેશ પણ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કરેલ ભાષણના અંશો જોઈએ તો તેમણે જણાવ્યું હતું કે ભારત આજે તેની સરહદોના 1 ઇંચ પર પણ સમાધાન કરી શકતું નથી. અમારી નવી નીતિઓ અમારા સૈનિકોના સંકલ્પ સાથે સુસંગત છે. અમે અમારા દુશ્મનોના શબ્દોમાં નહીં પરંતુ આપણા સૈનિકોની શક્તિ અને નિર્ધારણમાં વિશ્વાસ રાખીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે અમારા દુશ્મનોના શબ્દોમાં નહીં પરંતુ આપણા સૈનિકોની શક્તિ અને નિર્ધારણમાં વિશ્વાસ રાખીએ છીએ. જ્યારે વિશ્વ તમને જુએ છે ત્યારે તે ભાવનાની શક્તિ જુએ છે. જ્યારે દુશ્મનો તમને જુએ છે ત્યારે તેઓ તેમના દુષ્ટ યોજનાઓના અંતને જુએ છે. આ ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી વખતે આપ્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને સૈનિકોના સમર્પણ પર ભાર મૂક્યો હતો. અત્યારે જણાવી દઈએ કે હવે આગામી એમની મુલાકાત છે 26 મે 2025 સોમવારના, જેઓ કચ્છ અને દાહોદની મુલાકાત લેવાના છે. અને આ મુલાકાત છે વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન. સ્થળ ભુજ અને દાહોદ. ઉદ્દેશ્ય વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવો તેમજ જાહેર સભાને સંબોધિત કરવી. આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કચ્છ પ્રત્યેના સમર્પણ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય કચ્છના વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનો છે. તો મિત્રો, આ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાત અને એમનો કચ્છ પ્રત્યેનો પ્રેમ. આ અંગે આપના પ્રતિભાવ, આપના મંતવ્યો નીચે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર, હું જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.